ભરૂચ શહેરના મધ્ય ભાગમાં એક મસ્જિદ આવેલી છે। આ મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર છે, પરંતુ હાલમાં કેટલાક એવા દાવા કરવામાં આવ્યા છે જેના કારણે મસ્જિદના અસ્તિત્વ સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે। હકીકતમાં જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને આખો વિવાદ છેડાયો છે। આ સ્થળ મૂળરૂપે સમડી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો છે અને તેને લઈને જ સ્વામીની જે મુક્તેશ્વરાનંદજી સ્વામી, રાજેશ્વરીજી મહારાજ અને સ્વામી રાધેન્દ્રદાસજી સહિતના સંતોએ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। સંતોનું કહેવું છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે। ભરૂચમાં સ્થિત ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે, જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે, છેક અંગ્રેજો સમયથી 1904થી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે, દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું, પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવું, એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ, ને તો પછી હિન્દુ સમાજનો આક્રોશ એવો ઊભો થશે કે હિન્દુ સ્થાન છે અને પરત હિન્દુઓને એમને આપવું પડશે।